હેલો એવરીવન, હું જીતન ઠાકર વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. સો આજે આપણે વાત કરશું એક અગત્યના કરંટ અફેરના ટોપિક વિશે. સો આજે આપણે જોશું બે વસ્તુ એક્ઝેક્ટલી આપણે શીખવાના છીએ. એક તો એ છે કે યુકે એક ઇન્ટરનેશનલ ગ્રુપ બનાવવા માગે છે જેનું નામ છે D10 એટલે કે ડેમોક્રેસી 10. અને સેકન્ડ ટોપિક છે કે અમેરિકા G7 ગ્રુપનું એક્સપાન્શન કરવા ઈચ્છુક છે અને એમાં ભારતનો સમાવેશ કરવા માગે છે મિત્રો. તો એક્ઝેક્ટલી આપણે બે વસ્તુ શીખશું આજે લેક્ચરમાં કે D10 ગ્રુપનું મહત્વ શું છે, શા માટે યુકે એવું કહે છે કે એક નવું ગ્રુપ બનવું જોઈએ ઇન્ટરનેશનલી D10, અને એ પણ જોશું કે એક્સપાન્શન જે G7નું છે એમાં ભારતનો સમાવેશ શા માટે કરવામાં અમેરિકા ઈચ્છે છે. ઓકે મિત્રો, સો આગળ વધીએ પહેલાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો આ લેક્ચરમાંથી આટલા ક્વેશ્ચન્સ બનવાની સંભાવના છે. ઓકે મિત્રો, તો જો તમે જીપીએસસી અથવા યુપીએસસીની મેન્સની પ્રિપેરેશન કરતા હોય તો આ 3 ક્વેશ્ચન્સ અગત્યના છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન બને છે ભારતે શા માટે D10નો ભાગ બનવું જોઈએ. D10નું ફૂલ ફોર્મ છે ડેમોક્રેસી 10. અને સેકન્ડ ક્વેશ્ચન આવો કંઈક બને છે કે D10 ગ્રુપમાં જોડાવાથી ભારતને થતા ફાયદા તથા ગેરફાયદા જણાવો. અને થર્ડ ક્વેશ્ચન G7 એક્સપાન્શનના લીધે ભારતને ફાયદો કે નુકસાન શું થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો લેક્ચર જોયા પછી તમે આ 3 ક્વેશ્ચન્સના આન્સર આપી શકશો. ઓકે, શરૂઆત કરીએ. એક ન્યૂઝપેપરનો આર્ટિકલ છે, કીધું છે એમાં કે ઇન્ડિયા વોન્ટ્સ US ટુ ફોર્મ અ 10 નેશન 5G અલાયન્સ ટુ કટ રિલાયન્સ ઓન ચાઇનાસ હવાવે. ચાઇનાની હવાવે કંપની છે કે જે 5G ટેકનોલોજી સાથે ડીલ કરે છે, એના વિશે આમાં વાત કરી છે. હું તમને એક્ઝેક્ટલી સમજાવું તો રિલાયન્સ એટલે કે ડિપેન્ડન્સી. ઓકે, અહીંયા કોઈ રિલાયન્સ કંપનીની વાત નથી, કે રિલાયન્સ એટલે કે ડિપેન્ડન્સી. તો અત્યારે કેવી પરિસ્થિતિ છે આખા વર્લ્ડમાં કે 5G સેક્ટરમાં ટોટલ 3 જ કંપની કામ કરે છે. એમાં સૌથી મોટું નામ છે ચાઇનીઝ કંપની હવાવે. તમને ખ્યાલ હશે કે એમના મોબાઈલ ડિવાઇસ પણ આવે છે, પરંતુ અમેરિકા દ્વારા ચાઇનીઝ કંપની હવાવે ઉપર બેન લગાડવામાં આવ્યું છે. શા માટે એ પણ આપણે આગળ જોશું. તો આ આર્ટિકલમાં એવું કીધું છે કે USA અને બ્રિટન સંયુક્ત રીતે એક 10 નેશન્સ એટલે કે 10 દેશોનું એક સભ્ય સંગઠન બનાવવા ઈચ્છે છે, જેથી કરીને 5G ટેકનોલોજી માટે આપણે ચાઇનાની હવાવે કંપની ઉપર આધારભૂત ન થઈ શકી એટલા માટે, એટલે કે ડિપેન્ડન્સી ખતમ કરવા માટે. જોઈએ આગળ. ઓકે, ઉદ્દેશ્ય શું છે તો કે D10 બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે બને ત્યાં સુધી ચાઇનાની કંપનીને મહત્વ ન આપવું. એટલે એક રીતે તમે જુઓ તો સે નો ટુ ચાઇનીઝ આઇટમ્સ, આ એના જેવી વાત છે. જોઈએ, અમેરિકાએ ચીનની કંપની હવાવે પર પ્રતિબંધ લગાવ્યો છે, અને એનું કહેવું એવું છે કે અમેરિકાના મત મુજબ હવાવે કંપની છે એ ડેટા ચોરી કરે છે, એટલે કે સ્પાઇંગ કરે છે. તમને ખ્યાલ હશે કે ડેટા ચોરીના મામલામાં હમણાં લોકડાઉન દરમિયાન ઝૂમ એપ્લિકેશનની પણ વાત આવતી હતી કે ઝૂમ એપ્લિકેશનના સર્વર છે એ ચાઇનીઝ બેઝ છે. કંપની અમેરિકન છે પરંતુ ચાઇનીઝ બેઝ સર્વર છે, એટલા માટે ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ ટાળવો, એવું પણ તમે સાંભળ્યું છે. તો સેમ કેસ છે ચાઇનીઝ કંપની હવાવે. તો હવે અહીંયા તમે સમજી શકતા હશો કે D10 ગ્રુપનું સંગઠન થવું જરૂરી એટલા માટે છે કે જો એ સંગઠન થાય તો 10 દેશ આપસમાં એકબીજા સાથે 5G ટેકનોલોજીમાં વેપાર કરે, નહીં કે ચાઇનીઝ કંપનીને બિઝનેસ આપે. ઓકે, શા માટે? કારણ કે અમેરિકા કહે છે કે ડેટા ચોરી કરે છે, એટલા માટે કોઈ ડેટા સેફ નથી, એટલા માટે સંગઠન બનવું જરૂરી છે. ઓકે, વાત કરીએ G7 ગ્રુપની. તો આ 7 કન્ટ્રી G7 ગ્રુપમાં ઓલરેડી સભ્ય છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, ઇટલી, ફ્રાન્સ, જપાન અને કેનેડા. અને બાકીના 3 કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ભારત. તો હવે આ બધા કન્ટ્રી ભેગા થઈને ગ્રુપ બનાવશે D10. એ D10માં 3 કન્ટ્રી જ નવા છે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ભારત. બાકીના 7 કન્ટ્રી કયા છે તો કે G7 ગ્રુપના. સમજો ખાસ, બાકીના G7 તો છે પરંતુ પ્લસ 3 એડિશનલ આપણે જે જોયા એ 3 ભેગા થઈને બનાવશે D10. ઓકે, હવે શા માટે D10 તો કે હજી થોડુંક આપણે એનાલિસિસ કરીએ તો હાલમાં ઘણા ખરા દેશોએ 5G ટેકનોલોજી માટે ચાઇનીઝ કંપની હવાવે પર આધાર રાખવો પડે છે. મેં કીધું કે અત્યારે સૌથી મોટું માર્કેટ હવાવે કંપનીનું જ છે. 5G ટેકનોલોજીમાં ચાઇનીઝ કંપનીનું ઇન્ટરફિયરન્સ ઘટાડવા માટે તથા 5G ટેકનોલોજી માટે હવાવે પર આધારભૂત ન થવું પડે એટલા માટે હવે માત્ર ને માત્ર આખા વર્લ્ડમાં 3 જ કંપની છે કે જે 5G ટેકનોલોજીમાં ડીલ કરે છે. એમાં ફર્સ્ટ છે ઇરિક્સન. તમને ખ્યાલ હશે સોની ઇરિક્સન મોબાઈલ ડિવાઇસ આવતા એના. તેના આફ્ટર હવાવે અને નોકિયા. એમાંથી નોકિયા અને ઇરિક્સનનું 5G છે ખરા, પરંતુ એટલું બધું સક્ષમ નથી. હવે અહીંયા ટેકનોલોજીની વાત આવે છે તો તમને એમ થાય કે સર તો ભારત શા માટે D10નો સભ્ય બનવું જ જોઈએ? એનું રીઝન છે કે આપણે જ્યારે 4G ઉપર કામ કરીએ છીએ, 4G આપણા પાસે છે પરંતુ 5G હજી આવ્યું નથી. પણ 5Gની નેસેસિટી શું કામ છે તો કે તમને ખ્યાલ હશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે નેક્સ્ટ બૂમ છે. આવનારા જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રાઈવરલેસ કાર, પછી રોબોટ, એ બધું બનાવવા માટે 5Gની જરૂરિયાત ફરજિયાત છે જ. તો એટલા માટે જો ભારત ઇન્ક્લુડ થશે D10માં તો આપણને ફાયદો થશે.
બરાબર છે. તો આ 3 જ કંપની છે જે હજી ડીલ કરે છે 5G સાથે. એમાં મોટા ભાગનો શેર છે આ કંપનીનો, હુઆવે કંપની, પરંતુ અમેરિકાએ બેન કર્યું છે એટલા માટે. ઓકે. ડોનાલ્ડ ટ્રમ્પ એક્સટેન્ડ હુઆવે બેન થ્રુ મે 2021. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે 2021 મે સુધી આ બેનને એક્સટેન્ડ કર્યો છે. હું તમને દરેક વખતે આર્ટિકલ બતાવું છું, કારણ એ છે કે તમને ખ્યાલ પડે કે ઓથેન્ટિક ન્યૂઝ છે આ. ઓકે, એટલે બેન લગાડ્યો છે, અત્યાર સુધી લંબાયો નહોતો, પરંતુ હવે મે 2021 સુધી બેનને લંબાયો છે. બરાબર. ઓકે. ધ ઇકોનોમિક ટાઈમ્સનો આર્ટિકલ છે, તમે જોઈ શકો છો. ચાઇના હેલ્સ ઇન્ડિયાઝ ડિસિઝન ઓન હુઆવે. હવે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે તમને ગુજરાતીમાં કહું તો, કે થોડાક વખત પહેલાં, એટલે કે લોકડાઉન પહેલાં, આ ઓથેન્ટિક ન્યૂઝ છે કે ચાઇનીઝ કંપની જે છે હુઆવે, એની સાથે ભારતે કરાર કર્યા હતા 5G ટેકનોલોજીના ઉદ્દેશથી, કે 5G ટેકનોલોજી ભારતમાં લઈ આવે. આ હુઆવે કંપની, ચાઇનીઝ કંપની છે જે. તો હવે અહીંયા શક્યતા એ છે કે તો એ કોન્ટ્રાક્ટનું શું થયું? કોન્ટ્રાક્ટ તો સાઇન થઈ ગયા છે, એગ્રીમેન્ટ થઈ ગયા છે કે ચાઇનીઝ કંપની છે એ ભારતમાં 5G ટેકનોલોજી લાવશે. પરંતુ જો D10નો ભાગ બની છે તો પછી આપણે મે બી એવું બને કે કોન્ટ્રાક્ટને આપણે ડિમોલિશ કરવો પડે. બરાબર. તો હવે અહીંયા આપણા માટે એક મોટો પ્રશ્ન એ પણ છે કે ઓલરેડી ડિસિઝન લેવાઈ ગયું છે, અને તમને એમ થતું હોય કે તો સર ચાઇનીઝ કંપની, તો આપણી પાસે એવી કંપની નથી. રિલાયન્સ જીઓ તો છે, જીઓ છે, પણ અત્યારે 4G પૂરતું સીમિત છે. 5G માટે હજી થોડુંક વધારે બજેટ જોશે. બરાબર છે. ઓકે, જોઈએ આગળ. હવે અહીંયા મેં વસ્તુ એક બતાવી છે કે જ્યારે લોકડાઉનનો ટાઈમ હતો, જ્યારે પેન્ડેમિક, આ વર્લ્ડ વાઇડ આ કોરોનાની મહામારી હતી, એ વખતે જીડીપી ઓલમોસ્ટ 0% આવી ગઈ હતી. પરંતુ ટેલિકોમ સેક્ટર છે એ એક ગ્રોથમાં હતું. કેટલું? તો કે 35% જેટલું ગ્રોથમાં હતું. આ આર્ટિકલ બતાવવાનું કારણ જ છે કે ટેલિકોમ સેક્ટર એ વખતે જીડીપીમાં સારું કન્ટ્રીબ્યુશન આપતું હતું, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય, હેપોથેટિકલી સ્પીકિંગ, કે સારું એવું ફંડ ના મળવાના કારણે ટેલિકોમ સેક્ટર આગળ નથી વધી શકતું આપણા કન્ટ્રીમાં. જેમ કે જીઓ છે તો એ 5G નથી કરી શકતું, બીકોઝ ઓફ એની પાસે મની નથી પૂરેપૂરા, એની પાસે પ્રોપર ફંડ નથી, એટલા માટે. એટલે આ આર્ટિકલ તમને એટલે બતાવું છું. ઓકે, હવે વાત કરીએ આપણે એક્સપાન્શન ઓફ G7. બરાબર. G7 વર્ડ આની પહેલાં આવ્યો હતો, એ એટલા માટે બતાવ્યો હતો કે D10ના સભ્ય દેશમાં G7 તો છે જ, પરંતુ બીજા 3 કન્ટ્રી, જેવા તમને ખ્યાલ હશે. ઓકે, હવે વાત કરીએ એક્સપાન્શન ઓફ G7 ગ્રુપની. તો ઇકોનોમિક ટાઈમ્સનો આર્ટિકલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોસ્ટપોન G7 સમિટ, વોન્ટ્સ ઇન્ડિયા અધર્સ ટુ જોઈન ધ ગ્રુપ. એટલે કે નેક્સ્ટ મંથમાં G7ની જે સમિટ થવાની છે એ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટપોન કરી, અમેરિકાએ પોસ્ટપોન કરી. શા માટે? કારણ કે એવું ઈચ્છે છે કે ભારત અને અન્ય બીજા કન્ટ્રી છે જેમના તમને નામ આપીશ એ જોઈન કરે. એટલે કે હવે એક્સપાન્શન કરવું છે. ઓલમોસ્ટ 4 દેશના નામ છે. એટલે કે G7 માંથી G11 થવા જઈ રહ્યું છે. G7 માંથી G11, જેમાં ભારતનો પણ સમાવેશ છે. ઓકે, કયા બીજા દેશ છે? તો કે ભારત સિવાય રશિયા, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા. એટલે કે G11. પરંતુ હવે એ જોવાનું છે કે રશિયા વિશે અલગ મંતવ્ય છે યુરોપિયન યુનિયન, યુરોપિયન દેશોનું રશિયા વિશે અલગ મંતવ્ય છે. એ શા માટે? જોઈએ હમણાં આપણે આગળ. એ પહેલાં વાત કરી લઈ એક્સપાન્શન ઓફ G7 ગ્રુપના. તમને ફરીથી નામ આપી દઉં તો આ 7 કન્ટ્રી જૂના G7ના, તે ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ભારત અને રશિયા. સિમિલર હોવાના જેવો જ ગ્રાફ છે, પણ રશિયા આમાં એડ થાય છે. બરાબર, રશિયામાં એડ થાય છે. તો રશિયાને લઈને કોન્ટ્રાવર્સી છે. જોઈએ આપણે થોડુંક બેઝિક લઈ લે. ક્લાસ 3 પર્સપેક્ટિવ ફર્સ્ટ લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે G7 ગ્રુપનું સંગઠન જે છે એ સૌ પ્રથમ 1975 એટલે કે 1975માં થાય છે. પરંતુ ત્યારબાદ રશિયા થોડાક સમય પછી જોઈન કરે છે, એટલે G8 થાય છે. G7માંથી G8 થાય છે. પરંતુ તમને ખ્યાલ હશે કે ક્રિમિયા એક કન્ટ્રી છે, ક્રિમિયા, એની ઉપર રશિયા ઇલીગલી પોતે હક જમાવી લે છે ચડાઈ કરીને. તો આંતરરાષ્ટ્રીય ટીકા થાય છે રશિયાની. બધા દેશ ભેગા થઈને એની ટીકા કરે છે કે આવું ન કરવું જોઈએ રશિયાએ. અને એવું કર્યું એટલા માટે 2014માં રશિયાને G7માંથી G8માંથી કાઢી નાખવામાં આવે છે અને બને છે G7 ફરીથી. સમજાણું? તો આ થોડુંક હિસ્ટ્રી છે G7ની. પહેલાં G7 હતું, પછી G8 થયું, હવે અત્યારે પાછું G7 છે. તો આ ઇસ્યુના કારણે, બીકોઝ ઓફ ક્રિમિયાના ઇસ્યુના કારણે જ કદાચ એવું બને કે જે યુરોપિયન કન્ટ્રી છે, ઇટલી, ફ્રાન્સ, ઇવન કેનેડા પણ અત્યારે હાલમાં વિરોધ કરે છે કે અમેરિકા કહે છે કે રશિયાનો સમાવેશ કરવો જોઈએ, પરંતુ એ લોકો એમ કહે છે કે જો રશિયાનો સમાવેશ G7માં કરાશે તો પોતે વીટો પાવર વાપરશે આ બધા કન્ટ્રીઝ, યુરોપિયન યુનિયન અને કેનેડા. તો આ એક હજી ઇસ્યુ છે કે આગળ શું થશે. હવે આપણે આમાં એક ક્વેશ્ચન થાય કે ભારત IMF એડવાન્સ ઇકોનોમી નથી, તેમ છતાં કેમ સમાવેશ કરવા માગે છે? કારણ કે આ એક રૂલ છે, તમને ના ખબર તો કહી દઉં કે G7 કન્ટ્રીમાં એવા જ કન્ટ્રીનો સમાવેશ થશે જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF એડવાન્સ ઇકોનોમી હોય, એટલે કે વિકસિત કન્ટ્રી હોય.
સમજાણું? પરંતુ ભારત છે એ તો હજી ડેવલપિંગ છે, ડેવલપ્ડ નથી, તો એ કેમ સમાવેશ કરવા માગે છે? તો એનું કારણ એ છે કે G7 દેશ સાથે આપણો ટ્રેડ સારો એવો છે, આપણો વેપાર સારો એવો છે. લખ્યું છે કે ટ્રેડ વિથ અધર કન્ટ્રીઝ, વિશ્વવ્યાપી વ્યાપાર. તો એના ધ્યાનમાં રાખીને યુએસએ એવું ઈચ્છે છે કે વેપાર સારો એવો ધરાવે છે, ભલે એડવાન્સ ઇકોનોમી નથી, પરંતુ ભારત છે એ G7 સાથે સારું રિલેશન ધરાવે છે, બિઝનેસ રિલેશનશિપ સારા છે, તો એટલા માટે એને જગ્યા આપવી જોઈએ આ G7 ગ્રુપમાં. તો આ પણ તમને ડાઉટ સોલ્વ થઈ જશે અહીંયા. ઓકે, હવે આ જોઈએ કે કદાચ G7 માંથી G10 માં પરિવર્તશે, નહીં કે G11. શા માટે? તો કે ઇટલી, જર્મની, ફ્રાન્સ અને કેનેડા એવું ઈચ્છે છે કે રશિયા પાર્ટ ન લે આમાં. ઓકે, તો જીઓપોલિટિકલી તમે જો મેઇન્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને ક્વેશ્ચન પૂછાય કે રશિયાને શા માટે વિરોધ કરે છે રશિયાનો, તો હવે તમને ખબર પડી જશે, ક્રિમિયાના ઇસ્યુના કારણે. ઓકે, ભારતને ફાયદો થશે કે નુકસાન? મેઇન વસ્તુ તો આમાં ભારતને શું થશે, ફાયદો થશે કે નુકસાન થશે? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને સમજાવું તો ભારતને ફાયદો થશે. કારણ કે હાલમાં તમે જુઓ તો આપણે મોટા ભાગનું ઇમ્પોર્ટ છે એ ચાઇનાથી આવે છે. કોઈ પણ વસ્તુ હોય એ આપણે ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરી છીએ. તો હવે જો આપણે G7 પાર્ટ બનશું તો ઘણા બધા દેશ સાથે આપણો ટ્રેડ વધશે, તો આપણી ડિપેન્ડન્સી જે છે ચાઇના ઉપર એ ખતમ થઈ જશે. એટલે આપણા માટે ફાયદો જ છે આ, એક રીતે જોવા જઈએ તો આપણા માટે બેનિફિટ છે આ. બરાબર? તો આ તમને ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ શકે છે મેન્સમાં કે ભારતને G7 એક્સપાન્શનમાં ભાગ લેવાથી ફાયદો થશે કે નુકસાન થશે? આઈ હોપ કે હવે તમને આઈડિયા આવી ગયો છે કે ફાયદો જ થશે, એક ડિપેન્ડન્સી છે એ ઘટશે, આપણા માટે પણ બીજા દેશ સાથે વ્યાપાર કરવાનો મોકો મળશે. બરોબર છે મિત્રો? તો આઈ હોપ કે તમને સમજાણું હશે આ લેક્ચરમાં કે એક્ઝેક્ટલી ડિટેલ શું છે અને G7 એક્સપાન્શન શું છે. ઓકે મિત્રો, તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે નેક્સ્ટ G20 સમિટ અમેરિકામાં કઈ જગ્યાએ થવાની છે. ઓકે મિત્રો, મળીએ કાલ પાછા બીજા કંઈક નવા ટોપિકથી. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ મિત્રો.